ઝાડુ સુપડા સાફ થઈ ગયા છે. પંજાની પરિસ્થિતિ આપણી સામે જ પડી છે. દેશમાં કોંગ્રેસે હમણાં સુધી 99 થી વધારે રાજ્યોની ચૂંટણીઓ હારી ચૂક્યા છે. આ ખડગેજી હોય, રાહુલ ગાંધી હોય કે તમારા કોંગ્રેસી અનેક નેતાઓ હોય, દર ચૂંટણીએ મારા ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બેફામ બદનામ કરવાનો જે પ્રયાસ કરે છે. મારે આ કોંગ્રેસના નેતાઓને પૂછવું છે કે આ ખડગેજી એક પછી એક ગુજરાતના લોકોને ગાળો બોલ્યા. આ સ્ટેટમેન્ટ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખીને આપ્યું હતું કે રાહુલ ગાંધીએ લખીને આપ્યું હતું? આ કોંગ્રેસના નેતાઓ ગુજરાતના લોકોને ગાળો આપી ત્યારે કેમ આ ગુજરાત કોંગ્રેસનો એક બી નેતા બહાર આવીને એના ઉપર ટિપ્પણી ના આપી? આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા. 4 વોર્ડમાં ભાજપના ઉમેદવારો માટે હર્ષ સંઘવીએ કર્યો પ્રચાર. બાપુનગર વોર્ડ મધ્યસ્થ કાર્યાલયની હર્ષ સંઘવીએ લીધી મુલાકાત. પ્રવીણ પટેલ, જયેન્દ્રસિંહ સેગર માટે પણ કર્યો પ્રચાર તો જયશ્રીબેન દસરી અને જાગૃતિબેન પરમાર માટે પણ કર્યા પ્રચાર. હર્ષ સંઘવીએ પોતાના હાથે કાર્યકર્તાઓને પીવડાવી ચા. ભાજપના સૌ આગેવાનોના સ્વાગત માટે પણ આવ્યા અને સાથે જ આજે સૌ જોડે ચા પીવાનો અવસર મળ્યો એવી વાત હર્ષ સંઘવીએ કરી. સાથે જ હર્ષ સંઘવીએ તમામ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કે જ્યાં એક બાજુ ત્રણેય રાજકીય પાર્ટીઓ એકલા હાથે ચૂંટણી લડી રહી છે અને સાથે જ પ્રચારના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, ત્યારે અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વોર્ડ નંબર 4 ની અંદર એ જે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેમના પ્રચારમાં તેઓ જોડાયા અને સાથે જ તમામ લોકો સાથે વાતચીત કરી, ચાય પે ચર્ચા કરી અને ત્યારબાદ તેઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી. આકરા પ્રહારો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. અહીંયા પહેલી કાર્યાલય પહોંચતા મેં જોયું ઝાડુ સુપડા સાફ થઈ ગયા છે. કાર્યાલય ખાલી ખમ પડ્યા છે. પંજાની પરિસ્થિતિ આપણી સામે જ પડી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશમાં કોંગ્રેસે હમણાં સુધી 99 થી વધારે રાજ્યોની ચૂંટણીઓ હારી ચૂક્યા છે અને ખડગેજીએ હમણાં જ ફરી કોઈ બીજા રાજ્યની ચૂંટણી આવી અને બીજા રાજ્યની ચૂંટણીમાં ફાયદો લેવા માટે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને ગાળો બોલવાનું ફરી ચાલુ કર્યું. મારે આજે અમદાવાદની આ ધરતી પરથી ગુજરાત કોંગ્રેસના એ નેતાઓને પૂછવું છે, આ ખડગેજી હોય, રાહુલ ગાંધી હોય કે તમારા કોંગ્રેસી અનેક નેતાઓ હોય, દેશમાં અલગ અલગ રાજ્યની ચૂંટણીઓ દરમિયાન દર ચૂંટણીએ મારા ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બેફામ બદનામ કરવાનો જે પ્રયાસ કરે છે, શું મારા ગુજરાતના નાગરિકોની ભૂલ છે કે રાત દિવસ મહેનત કરીને મહેનતથી જે પ્રાપ્ત થાય તેનાથી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે? છેલ્લા વર્ષોથી અહીંયા બેઠેલા મારા હજારો પરિવારોએ પોતાના પરિવાર જોડે અનેક તહેવારોનો ત્યાગ કર્યો. શનિવાર હોય કે રવિવાર હોય જોયું નથી. રાત દિવસ મજૂરી કરી છે ત્યારે મારા ગુજરાતના પરિવારોને સફળતા મળી છે. આ સફળતાઓથી તમને શું વાંધો છે? શું મારા ગુજરાતના નાગરિકોની આ ભૂલ છે કે તેમને ગુજરાત નહીં પરંતુ દેશભરના તમામ નાગરિકો જે ગુજરાતમાં આવીને વસે છે
તેમને પોતાનો પરિવાર માન્યો ને સંયુક્ત પરિવારની જેમ આખું ગુજરાત એ આગળ વધી રહ્યું છે. શું એ અમારી ભૂલ છે? મારે આ કોંગ્રેસના નેતાઓને પૂછવું છે કે આ ખડગેજી એક પછી એક ગુજરાતના લોકોને ગાળો બોલ્યા. આ સ્ટેટમેન્ટ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખીને આપ્યું હતું કે રાહુલ ગાંધીએ લખીને આપ્યું હતું? એ જાહેર કરે. જ્યાર સુધી જાહેર ના કરે ત્યાર સુધી ગુજરાતની કોઈ બી ગલીઓમાં જો આ કોંગ્રેસીઓ પ્રચાર માટે આવે તો જેને જેને એવું લાગતું હોય કે આપણે સૌ લોકો મહેનત મજૂરી કરીને આપણા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ અને જેને એવું લાગતું હોય કે આ સૌ આપણો હક છે અને જેને એવું લાગતું હોય કે આપણી ગુજરાતની ધરતી આપણે સૌને બધું જ આપ્યું છે, એ સૌ લોકો આ કોંગ્રેસીઓને એક સવાલ જરૂરથી પૂછજો. આ કોંગ્રેસના નેતાઓ ગુજરાતના લોકોને ગાળો આપી ત્યારે કેમ આ ગુજરાત કોંગ્રેસનો એક બી નેતા બહાર આવીને એના ઉપર ટિપ્પણી ના આપી? મારી આપ સૌને વિનંતી છે કે આ સવાલ જરૂરથી પૂછજો. અને જો આવા વોર્ડોની અંદર ભૂલચૂકમાં બી એક જે બચી ગયા છે ને એને સાફ બરાબર કર્યા ને તો ભવિષ્યમાં ક્યારેય કોઈ ગુજરાત કે ગુજરાતના નાગરિકોને ગાળો આપવાની હિંમત આજ પછી નહીં કરે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.